નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11મી ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા અમદાવાદ મેટ્રોના ફેઝ 3 હેઠળ કોરિડોરને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે બદરાબાદ. ક્યાં સુધી? બદરાબાદ સુધી. તો અમદાવાદ મેટ્રોના ફેઝ 3 એના વિસ્તરણ માટે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે જ થલતેજ ગામ સનાથલ કોરિડોરને બદરાબાદ સુધી લંબાવવાનો માર્ગ મોકળો થયો છે, જે ભવિષ્યમાં નિર્માણાધીન ધોળેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટીનો આધાર બનાવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ માટે પ્રી કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. નેટવર્કની કુલ લંબાઈ અંદાજિત 60 કિલોમીટરનો નવો કોરિડોર રહેશે. એલિવેટેડ સ્ટેશનો ફેઝ 3માં કુલ 41 એલિવેટેડ મેટ્રો સ્ટેશન પ્રસ્તાવિત છે. મુખ્ય રૂટની આપણે વાત કરીએ કોરિડોર તો શિલાજ કેનાલ રોડથી થઈને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર બોપલ ક્રોસ રોડ, શાંતિપુરા ક્રોસ રોડ થઈને અમદાવાદ ધોળેરા એક્સપ્રેસવે નજીક આવેલા બદરાબાદ સુધી પહોંચશે. શ્વાસા કનેક્ટિવિટી એટલે આ લાઇન થલતેજ ગામને ગોધાવી ખાતે આવેલા સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના શ્વાસા એની સાથે જોડશે. નવો સર્ક્યુલર કોરિડોરની વાત કરીએ તો વાડદથી લઈને અખબારનગર, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક, એપીએમસી, અમરાઈવાડી, રખિયાલ, દુધેશ્વર, ત્યાં થઈને પરત વાડા સુધીનો અમદાવાદનો પ્રથમ લૂપ મેટ્રો રૂટ બનશે. જો મેટ્રો ટ્રેનની આપણે વાત કરીએ તો તમને તરત મગજમાં ક્લિક થવું જોઈએ કે ભારતમાં સૌપ્રથમ મેટ્રોની શરૂઆત ક્યારે થઈ? 1984માં. બરાબર છે. કઈ જગ્યાએ થઈ એ પ્રશ્ન તમારા માટે છે, કમેન્ટમાં લખવાનું છે. અસમ દ્વારા ભૂટાનમાં નિકાસ કરાયેલા પ્રથમ આઈસ્ક્રીમ બ્રાન્ડ કઈ છે? તો જવાબ આવશે પૂર્વી. શું છે? પૂર્વી. તો અસમે 28 જુલાઈના રોજ ભૂટાનના ડેરી ઉત્પાદનોના પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જથ્થો નિકાસ કરીને ડેરી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 5627 લીટરના જથ્થામાં અસમમાં ઉત્પાદિત પૂર્વી આઈસ્ક્રીમ છે એનો સમાવેશ થાય છે, જે ભૂટાનના વિવિધ બજારોમાં સપ્લાય કરવામાં આવશે. ડેરીનું માળખું અને નિકાસ પ્રક્રિયા આપણે જોઈએ તો ઉત્પાદન અને માર્કેટિંગમાં શું છે? તો પૂર્વી આઈસ્ક્રીમનું ઉત્પાદન કોણ કરે છે? વેસ્ટ અસમ મિલ્ક પ્રોડ્યુસર કોઓપરેટિવ યુનિયન લિમિટેડ એટલે આપણે વમૂલ છે. તેનું માર્કેટિંગ નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડ છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. નિકાસ પ્રક્રિયાની વાત કરીએ, નિકાસ સુવિધાની, તો આ નિકાસ પ્રક્રિયા છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે આપણે એને અપેડા કહીએ, જેની સ્થાપના 1986, જેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અભિષેક દેવ. તો એના અપેડા દ્વારા સુગમ બનાવવામાં આવી હતી. મુખ્ય બજારોની વાત કરીએ તો આઈસ્ક્રીમ છે ને ભૂટાનના થિમ્પુ, પારા, પછી છે ફ્રૂટ સોલિંગ, વાંગડું, આવા બધા શહેરો છે એમાં ઉપલબ્ધ કરવામાં આવશે. પ્લાન્ટની ક્ષમતાની વાત કરીએ તો આ ઉત્પાદન વિશ્વ બેંકની સહાયથી ચાલતા અસમ એસોસિએશન એન્ડ રૂરલ ટ્રાન્સફોર્મેશન અપાર્ટ એ હેઠળના જે વિસ્તૃત થયેલા પ્લાન્ટ છે ને એમાં તૈયાર કરવામાં આવ્યા છે. ઓકે, આસામની વાત આવી, તમને ખબર હોય તો આપણે અગાઉ પણ ભણ્યા હતા કે આસામની તેજપુરી લીચી છે એને કોઈ જગ્યાએ મોકલવામાં આવી હતી. કઈ જગ્યાએ તમને યાદ હોય તમે જણાવો. કેબિનેટ સેક્રેટરી અને ગૃહ સેક્રેટરી એટલે કે હોમ સેક્રેટરી, એ બંનેનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. તો વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની જે નિયુક્ત સમિતિ છે એના દ્વારા દેશના 2 સર્વોચ્ચ સનદી અધિકારીઓ છે એમનો કાર્યકાળ 11 ક્યાંથી હોય 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. વહીવટી કામગીરી અને આંતરિક સુરક્ષામાં સાતત્ય જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આપણે પહેલા વાત કરીશું ડોક્ટર ટીવી સોમનાથન. તો તમિલનાડુ કેડરના 1987 બેચના આઈએસ અધિકારી છે. ડોક્ટર સોમનાથન છે એ ભારતના સર્વોચ્ચ સિવિલ સર્વન્ટ છે. હવે તેઓ 30 ઓગસ્ટ 2026ના રોજ ત્યાં સુધી સેવા આપશે. બરાબર છે. ગાંધીનગર ઓકે, ગોવિંદ મોહન જેઓ આપણા કેન્દ્રીય ગૃહ સચિવ છે, તો સિક્કિમ કેડરના છે. કેના છે? સિક્કિમના 1989 બેચના આઈએસ અધિકારી છે. આંતરિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન આવા બધા મહત્વના વિભાગો તેઓ સંભાળે છે. તેઓ 22 ઓગસ્ટ 2027 સુધી પદ પર રહેવાના છે. ઓકે, તો એ પણ બાબત છે, યાદ રાખજો. આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. વોટ્સઅપ આઈડી છે. ઓકે, તો તમને વિડીયો પસંદ આવ્યો મિત્રો તો વિડીયોને લાઈક કરી લો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનનો પ્રેસ કરીને. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. આઈઆઈટી દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે એઆઈ સંચાલિત સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે 8મી ઓગસ્ટના રોજ આઈઆઈટી દિલ્હીનું જે સોનીપત છે તો એ કેમ્પસ છે, કેમ આવું થાય છે? ઓકે, તો દિલ્હીના સોનીપત કેમ્પસ ખાતે એઆઈ સંચાલિત હાઈ પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ ફેસિલિટી પરમ પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન આઈઆઈટી દિલ્હીના જે કહી શકાય કે 57માં પદવીદાન સમારોહની અંદર એ સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જો આપણે વાત કરીએ પરમ પ્રજ્ઞા, તો આ સુપર કોમ્પ્યુટર છે એનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, ડેટા સાયન્સ, અદ્યતન સંશોધન ક્ષેત્ર એ બધામાં અપનાવવામાં આવશે. ઓકે, પદવીદાન સમારોહની વાત કરીએ તો 57મા નંબરનો પદવીદાન સમારોહ હતો અને 3000થી વધુ વિદ્યાર્થીઓએ આ પદવી એમને એનાયત કરવામાં આવી. એમાંથી 587 જેટલા ડોક્ટર્સ છે, પીએચડી એનો અભ્યાસ કરી રહ્યા છે. હવે નવા અભયારણ્યની વાત કરીએ તો આ સમારોહમાં આપણે પ્રથમ વખત, તમને ખ્યાલ હોય, ઓકે, આ સમારોહમાં પ્રથમ વખત બીડાસ, એક્ઝિક્યુટિવ એમબીએ, એમએસસી બાયોલોજિકલ સાયન્સ, પછી એમએ કલ્ચર, સોસાયટી થોટ્સ, તો આ બધાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. મુખ્ય હાજરીની વાત કરીએ તો કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને
આઈઆઈટી દિલ્હી બોર્ડના ગવર્નન્સ ચેરપર્સન હરીશ સાલ્વે અને ડિરેક્ટર પ્રોફેસર રંગન બેનર્જી. મેં તમને પ્રશ્ન પૂછો તમારે પણ જવાબ તો અહીંયા આવી ગયો છે. ઓકે, ચલો આગળ વધીએ. 16મી બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થયું? તો ચંડીગઢમાં. તો ભારત દ્વારા ચંડીગઢ ખાતે 3 દિવસીય બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ 16મી બેઠકનું મુખ્ય ધ્યેયવાક્ય શું છે? બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન એન્ડ સસ્ટેનેબિલિટી રાખવામાં આવ્યું છે. અદ્યતન કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એના જે મંત્રી છે જેપી નડ્ડા, આપણે કહીએ છીએ જગત પ્રકાશ નડ્ડા, તો એમણે આ મંત્રસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. મુખ્ય ચર્ચાના વિષયો જોશું તો સ્વાસ્થ્ય સુરક્ષા, ડિજિટલ હેલ્થ, ભવિષ્યની મહામારીઓ સામે પૂર્વ તૈયારીઓ, બરાબર છે, સેબી નાબૂદી, સેબી મેં કીધું ટીબી નાબૂદી છે. શું છે? ટીબી નાબૂદી છે. ચલો, તો મુખ્ય ચર્ચાના વિષયો શું છે? સ્વાસ્થ્ય સુરક્ષા, ડિજિટલ હેલ્થ, ભવિષ્યની મહામારી સામે પૂર્વ તૈયારીઓ, ટીબી નાબૂદી, માનસિક સ્વાસ્થ્ય, પરંપરાગત દવાઓ જેવા ક્ષેત્રોમાં જે સહયોગ છે એ વધારવાનો છે. ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ. આ બેઠક ગ્લોબલ સાઉથ એના દેશોની સ્વાસ્થ્ય સંબંધિત પ્રાથમિકતાઓ છે એને આગળ ધપાવવા માટે અને સાર્વત્રિક સ્વાસ્થ્ય સુરક્ષા છે એના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઓકે, ચલો આગળ વધીએ. ભારતીય મૂળના નાસા એસ્ટ્રોનોટ અનિલ મેનન એમણે પ્રથમ સ્પેસ વોક પૂર્ણ કરી છે. હા, આગળ બ્રિક્સનો પ્રશ્ન હતો, ત્યાંથી તમારા માટે પ્રશ્ન. બ્રિક્સના શેરપા કોણ છે હાલમાં? તો ભારતીય મૂળના નાસાના અવકાશ યાત્રી છે શ્રી અનિલ મેનન. એમણે 6 ઓગસ્ટ 2026ના રોજ 1/5 સ્કોચ રેસ 1/1 મિનિટ, ઓકે, અલગ વસ્તુ છે. તો ભારતીય મૂળના નાસાના વૈજ્ઞાનિક અવકાશયાત્રી છે અનિલ મેનન. એમને 6 ઓગસ્ટ, જ્યારે આપણે બધા મનાવતા હતા કયો દિવસ? હિરોશિમા દિવસ. તો એ વખતે યુએસ સ્પેસ વોક 96 નામનું એક મિશન અંતર્ગત આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર 6 કલાક, એની બહાર 6 કલાક 27 મિનિટ એમણે સ્પેસ વોક કર્યું છે. કામગીરી તેમણે ઇરોસા એટલે કે એક સોલર પેનલ, સેલ આઉટ સોલર વગેરે કહેવાય છે. તો એના માટે હાર્ડવેર અને વાયરિંગનું કામ ચાલુ છે. અનિલ મેનન વિશેની વાત કરીએ ને તો વ્યવસાય ડૉક્ટર છે અને જન્મથી જ તેમનો અનિલ મેનન વ્યવસાય ડૉક્ટર છે અને અગાઉ સ્પેસએક્સના મેડિકલ ડિરેક્ટર રહી ચૂક્યા છે. જો સ્પેસએક્સની વાત કરું તો 2000ની સાલમાં 2020ની સાલમાં એની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે જણાવવાનું છે. તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો. તમારા માટે પ્રશ્ન એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ હતા? સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું રાજેશ.ભાસ્કર, બરાબર છે. આજે કેમ આવું થાય છે? ઓકે, તો વિડીયો પસંદ આવ્યો, ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો, બરાબર છે. આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ.ભાસ્કર. ફેસબુક આઈડી કયું છે? RI ભાસ્કર. અને ટેલિગ્રામ આઈડી એ તો રાજેશ ભાસ્કર જ છે. આવો તમને સિમ્બોલ દેખાશે. ઓકે, તો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કઈ તારીખથી કઈ તારીખ સુધી રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે? તો
તો જવાબ આવશે 9 થી લઈને 17 ઓગસ્ટ. તો ગુજરાતમાં હર ઘર તિરંગા આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 9 થી લઈને 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રપતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો પ્રત્યે આદર વ્યક્ત કરવા, નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા આ હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય કક્ષાની તિરંગા યાત્રા અને કોન્ફરન્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ને, આ ઉપરાંત આપણા જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષસંઘવી, તો એમના સહિતની મહાનુભાવોની સ્થિતિ છે ને એ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી 10 તારીખે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાના તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટનું આયોજન કરવામાં કર્યું હતું. શહેરમાં આપણે જો જોઈશું ને કે તિરંગા યાત્રા ક્યાં ક્યાં, તો મોટી મોટી બાબતો કે 11 ઓગસ્ટે અમદાવાદમાં, 12મી ઓગસ્ટે રાજકોટ, 14મી ઓગસ્ટે વડોદરા લઈ લેશે અને વડોદરા ખાતે 70 લાખથી વધુ ઘરો પર તિરંગો. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર સન્માનપૂર્વક તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 1200થી વધુ તિરંગા યાત્રા માટેની મંજૂરી મેળવી લેવામાં આવી છે. અને આ 14 ઓગસ્ટ તમને ખબર છે કે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીએ છીએ. 14મી ઓગસ્ટની નાઇટ હતી ત્યારે આપણને ભારતને આઝાદી મળી હતી, એટલે પાકિસ્તાન 14 ઓગસ્ટે મનાવે છે અને આપણે લોકો 15મી ઓગસ્ટે મનાવીએ છીએ સ્વતંત્રતા દિવસ. આ વખતે સ્વતંત્રતા દિવસ એટલે 15 ઓગસ્ટ 2026ની ઉજવણી ક્યાં થશે, એટલે 15 ઓગસ્ટ 2026ની ઉજવણી અમરેલીમાં. ઓકે. સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઇટ 13નું સફળ લોન્ચિંગ. તો સ્પેસએક્સ દ્વારા એના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ ફ્લાઇટ 13નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટેક્સાસના સ્ટારબેઝ ખાતેથી લોન્ચ કરવામાં આવેલા આ રોકેટ પોતાના મિશન દરમિયાન અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે આમાં મહત્વપૂર્ણ સફળતા જુઓ તો લોન્ચિંગ બાદ સ્ટારશિપના ઉપલા સ્ટેજે અવકાશમાં સફળતાપૂર્વક પ્રવેશ કરી દીધો હતો અને હિન્દ મહાસાગરમાં પોતાનું સૌથી સુરક્ષિત અને કહી શકાય કે સોફ્ટ સ્પ્લેશ ડાઉન ઉતરાણ કર્યું હતું. પેલોડ અને રેપિડ એન્જિનની વાત કરીએ તો મિશન દરમિયાન 20 નવા સ્ટારલિંક વર્ઝન 3 ઉપગ્રહો અવકાશમાં સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય અવકાશમાં સિંગલ રેપ્ટર એન્જિન રિલાઇટ બરાબર છે પરીક્ષણ પણ સફળ થયું હતું. હવે સુપર હેવી બૂસ્ટર છે ને તબક્કાવાર અલગ થઈને મેક્સિકોના અખાતમાં ઉતર્યું હતું. હીટ શિલ્ડ દેશ. તો હિન્દ મહાસાગરમાં પાણી પર અસુરક્ષિત રીતે હિન્દ મહાસાગરમાં પાણી પર સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ એમનું સ્ટારશિપ અકબંધ રહીને તરતું રહ્યું હતું, જેનાથી સ્પેસએક્સની જે ટીમ છે તો એ જે ટીમ છે એને હિટ સેલ સંબંધિત મહત્વનો ડેટા પ્રાપ્ત થયો છે. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? ડોક્ટર હોમી ભાભા. સેકન્ડ પ્રશ્ન, દ્રાક્ષમાં કયો એસિડ હોય છે? દ્રાક્ષની વાત કરી છે તો ટાર્ટરિક એસિડ. જીપ્સમનું રાસાયણિક સૂત્ર શું છે? કેલ્શિયમ સલ્ફેટ કહેવાય છે. હાઇડ્રોલિક બ્રેક વિજ્ઞાનના કયા નિયમ અનુસાર કામ કરે છે? તો પાસ્કલ. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ છે એ કયો હશે? સવારમાં જ તે ઉઠો એટલે વહેલી સવારે. તો જવાબ આવશે શું? બાજુમાં કરવાનો ઓઝોન.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તારંગા પર્વત કયા જિલ્લામાં છે? તો મહેસાણામાં. ધોળાવીરા કયા જિલ્લામાં? કચ્છમાં. પારસીઓને ગુજરાતના કયા સુલતાને પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? બરાબર છે, સંજાણ. સિદ્ધાર્થ જયસિંહ પરથી ગુજરાતની ગાદી પર કયા રાજ્યના હાથમાં આવી? તો ભીમ એક. કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? તો એ પણ શું આવશે? કુમારપાળ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, શ્રાવણોત્સવ 2026 સેલ સ્પર્ધાનું આયોજન કયા પોર્ટલ પર કરવામાં આવ્યું હતું? માય જીઓવી ગુજરાત પોર્ટલ. સેન્ટ લુઇસ રેપિડ એન્ડ બ્લિસ 2026 આ ટાઇટલ કયા ભારતીય ગ્રાન્ડ માસ્ટર જીત્યું? તો આર પ્રજ્ઞાનંદ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન હતો કે ભારતમાં મેટ્રોની શરૂઆત ક્યારે થઈ? 1984માં કોલકાતા. સેકન્ડનો પ્રશ્ન છે કે આસામના રાજસ્થાનમાંથી તેજપુરી લીચી છે ને એ દુબઈ મોકલવામાં આવી હતી. ત્રીજો પ્રશ્ન, આઈઆઈટી મદ્રાસ છે, અચ્છા એમાં કહેવાનું રહી ગયું હતું મારે, પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું છે. ચોથા નંબરનો પ્રશ્ન, બ્રિક્સના શેરપા કોણ છે? સુધાકર દલેલા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આઈએસએસ પર જનાર પ્રથમ વ્યક્તિ કોણ? ઇન્ટરનેશનલ આઈએસએસ છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. ઓકે, ચલો આપણે શું વાત કરી રહ્યા હતા? ચોથો પ્રશ્ન શું હતો? તો રિક્સ જે શેરપાની એક બેઠક. ઓકે, ના રિસ્ક ને એવું હતું, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપ, એની જે કહી શકાય કે સમિટ ઓડિશાના પુરી, જગન્નાથપુરી ખાતે. ચલો તો આગળ વધીએ આપણે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, તિરંગાની ડિઝાઇન કોણે કરી છે આપણા? પિંગલી વેંકૈયા. અને બીજો પ્રશ્ન શું હતો? સ્પેસએક્સનું હેડક્વાર્ટર ટેક્સાસમાં છે. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન કે નવા નિયમ અનુસાર પાસપોર્ટ વેરિફિકેશનમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા રદ કરી છે? ઓકે, ડી. મેસાચુસેટ્સ અને બોસ્ટન એના દ્વારા કઈ તારીખને 2026 માટે ઇન્ડિયા ડે તરીકે જાહેર કરવામાં આવશે? 26 છે, 27 નથી. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવે વિડીયોને લાઈક કરો, તમારા વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.